નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મુફ્તી ઇબ્રાહીમ આછોડી માર્ગ પર વર્ષોથી ઉભરાતી ગટરથી રોગચાળો ફેલાવાનો ભય। ગોધરા શહેરના મુફ્તી ઇબ્રાહીમ આછોડી માર્ગ પર આવેલા સાતપુર જકાતનાકા સામે આરોગ્ય કેન્દ્રની બાજુમાં વર્ષોથી ગટર ઉભરાતી હોવાના કારણે સ્થાનિક રહીશો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે। લાંબા સમયથી ગટર સફાઈ ન થતાં ગંદકી દુર્ગંધ થતાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો થયો છે, જેના કારણે વિવિધ બીમારીઓ ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ ગંભીર મુદ્દાને લઈને કુરબાન જાગૃત ટ્રસ્ટના પ્રમુખ તથા જાણીતા સમાજસેવક શ્રી અનિભાઈ મદારી સાહેબ દ્વારા ગોધરા કલેક્ટરશ્રીને લેખિત રિક્વેસ્ટ રજૂ કરી તાત્કાલિક રીતે ઉભરાતી ગટર સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અનિભાઈ મદારીએ સાહેબને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની નજીક આવેલા હોવાથી અહીં ગટર ઉભરાવું એ જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી છે। સ્થાનિક નાગરિકોએ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કરી વહેલી તકે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા આવે તેવી માંગ ઉઠાવી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।